ભુજ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બંધ પડેલી સિટી બસ સેવાને કારણે સ્થાનિક નાગરિકોને ભોગવવી પડતી હાલાકી મુદ્દે સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ અને ભુજ શહેરના જાગૃત નાગરિકો દ્વારા ભુજ નગરપાલિકાના પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ સેવા પુનઃસ્થાપિત કરવા માંગ કરવામાં આવશે। સમિતિ દ્વારા નગરપાલિકા પ્રમુખને સુપરત કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સિટી બસ સેવા બંધ હોવાના કારણે ખાસ કરીને વિદ્યાર્થીઓ, વડીલો અને મહિલાઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ વર્ગને મજબૂરીવશ ખાનગી વાહનો અથવા મોંઘા ભાડાના સાધનો પર આધાર રાખવો પડે છે, જેનાથી સામાન્ય જનતા પર આર્થિક બોજ પણ વધી રહ્યો છે। રજૂઆતમાં સિટી બસ સેવા ફરી શરૂ કરવાથી શહેરને થનારા મુખ્ય ફાયદાઓ પણ દર્શાવવામાં આવ્યા છે। ટ્રાફિક અને અકસ્માતોમાં ઘટાડો। જો સિટી બસ સેવા ફરી શરૂ થશે તો લોકો ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરશે, જેનાથી શહેરના માર્ગો પર ટ્રાફિક હળવું થશે અને સંભવિત અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો થશે। જાહેર પરિવહન વધવાથી વાહનોના ધુમાડા અને વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ લાવી શકાશે, જે ભુજ શહેરના પર્યાવરણને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ સાબિત થશે। પત્રના અંતે સમિતિના અગ્રણીઓને ભુજના જાગૃત નાગરિકોએ નમ્ર અપીલ કરી છે કે શહેરના નાગરિકોના વ્યાપક હિત અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભુજમાં સિટી બસ સેવા તાત્કાલિક અને નિયમિતપણે ફરી શરૂ કરવા માટેના જરૂરી આદેશો નગરપાલિકા તરફથી વહેલી તકે જારી કરવામાં આવે। ભૂપેન્દ્ર મહેતા અને સર્વોત્તમ સંઘર્ષ ભુજ સમિતિના હોદ્દેદારો બધા નેહલભાઈ વૈદ્ય, દત્તેશભાઈ ભાવસર અને હું ભૂપેન્દ્ર મહેતા કે અમે ભુજને જોઈ જે સિટી બસ એ અંતર્ગત આજે નામદાર પ્રમુખશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા અને સિટી બસની ભુજને ઘણી જ જરૂરિયાત છે અને એ માટે અમે ઘણા વખતથી ઝુંબેશ ચલાવી છે અને અમારી ઈચ્છા એવી છે કે ભુજની પ્રજાને જલ્દીને જલ્દી સિટી બસ મળે। આ નગરપાલિકાની ગત બોડી 5 વર્ષ પસાર કર્યા, એની બદલે અત્યારથી જ જો આ બોડી આ પ્રશ્નને ઉપાડી લે અને ઝડપથી એનું નિરાકરણ લાવે એવી અમારી ઈચ્છા છે ને અમારા રજૂઆતને પણ પ્રમુખ સાહેબે સકારાત્મક લીધું છે। સર, ખાસ કરીને ઈવી બસની વાત છે, સરકાર દ્વારા ઈવી બસને ફરજિયાત કરી છે, ત્યારે આવા સંજોગોમાં કેવી રીતના જોવાય? એટલે હજી ઈવી બસની વાત નથી આવી, સીએનજીની છે। મુખ્યમંત્રી પરિવહન યોજના છે, એ સરકારશ્રીની યોજનામાં 22 બસો એ ગ્રેડની નગરપાલિકાને આપે છે અને સીએનજી 50%થી આપે અને નુકસાની જાય કદાચ એજન્સીને તો પણ 25%માં ઊભા રહેવાની એ મુખ્યમંત્રી પરિવહન યોજનામાં છે જોગવાઈ। એ પ્રમાણે પણ જો નગરપાલિકા અમલ કરે તો પ્રજાને ફાયદો થાય। ખાસ કરીને જૂની બસો બંધ થવા પાછળનું ટ્રાફિકનું કારણ હતું, તો આ વખતે શું લાગે છે? ટ્રાફિક નથી મળતો એવી રજૂઆત પ્રમુખશ્રીએ કરી જ છે અને એ હવે એમની ઇન્ટરનલ બાબત છે કે ભાઈ તો પણ નુકસાન વેઠીને પણ આ સિટી બસ ચાલુ રાખવી જોઈએ। આજે સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ તરફથી ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રીને એવી રજૂઆત કરી કે ભાઈ સિટી બસ ભુજ માટે ચાલુ થવી જોઈએ। આ બાબતે મારે ખાસ ચોખવટ કરવાની થાય। એક વાત તો એ કે સિટી બસ ખૂબ જરૂરી છે ભુજના વિકાસ માટે, આવતા 10 વર્ષ 15 વર્ષ પછી ભુજ કેવું હશે એ માટે। પણ જે ચોખવટ કરવાની છે એ છે કે ઘણા બધા લોકો એવું સમજે છે કે આજે સિટી બસ આવશે તો એ ભુજના જે રિક્ષાવાળા અને છકડાવાળા મિત્રો છે એમની રોજી ઉપર આની અસર થશે। તો મારે ખાસ એ મિત્રોને કહેવાનું થાય કે સિટી બસ છે એ મોટા મોટા સ્ટેશનો વચ્ચે ચાલતી જ બસ છે। કોઈ પણ શહેરમાં તમે જોશો, ભુજ નહીં બીજા પણ કોઈ પણ શહેરમાં તમે જોશો તો જ્યાં પણ સિટી બસ હોય, મેટ્રો હોય કે બીજી કોઈ પણ એવી સરકાર તરફથી પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા હોય ત્યાં રિક્ષાઓ તો ચાલુ જ છે અને ઉલટી વધારે સારી રીતે રિક્ષાની વ્યવસ્થા ચાલે છે। કેમ કે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી જેને કહેવાય, એટલે કે ઘર સુધી પહોંચાડવાની જે વ્યવસ્થા છે એ માત્ર ને માત્ર રિક્ષા દ્વારા જ મળી શકે અને એટલે રિક્ષાવાળા મિત્રોએ, છકડાવાળા મિત્રોએ સિટી બસના આવવાથી જરા પણ ગભરાવાની જરૂર નથી। સિટી બસના આવવાનું એમણે સમર્થન કરવાનું છે, જરા પણ એવું માનવાનું નથી કે સિટી બસ આવવાથી એમના બિઝનેસમાં કોઈ ફેર પડશે। થેન્ક યુ।